ભરૂચ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભરૂચના કુવાદર ગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે સતત અત્યાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે। તાજી ઘટનામાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના કુવાદર ગામમાં શુક્રવારે સાંજે આશરે 7:30 વાગે મયુરભાઈ જગદીશભાઈ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। માહિતી અનુસાર સામાન્ય બોલાચાલી દરમિયાન વાત વધતા તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા દ્વારા અન્ય કેટલાક લોકોના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવાની ફરિયાદો સામે આવી રહી છે। પીડિત પક્ષે જણાવ્યું છે કે આ મામલે પહેલાથી જ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, છતાં પણ નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। અમારા સમાજ પર વારંવાર અત્યાચાર થઈ રહ્યા છે, પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી। હવે મોટો પ્રશ્ન એ છે કે શું પોલીસ આ મામલે કડક પગલાં લેશે અને શું પીડિતોને ન્યાય મળશે? આ સમગ્ર મામલે અમે સતત નજર રાખી રહ્યા છીએ। હું એક ભાઈ સાથે ઊભો વાત કરતો હતો રસ્તા પર, અને એક ભાઈ બાઇક લઈને નીકળ્યો। હવે એ નીકળ્યો હતો, મને કંઈ ખ્યાલ નહીં કે કેમ પાછો આવીને મારી જોડે મગજમારી કરવા બાજુ એક ભાઈએ ભૂલમાં કહી દીધું કે ભાઈ આ ઢોંગી મને નામમાં ઢોંગી કહે છે, તો કે ઢોંગી બોલ્યો, તો એ મારામારી કરવા બાજુ મારી જોડે। ત્યાંથી હું નીકળી ગયા પછી બહાર રોડ પર જ નીકળ્યો, તો રોડ પર મારી પાછળ આવ્યો, પછી ત્યાં રોડ પર આવીને મને મારવા બાજુ, અને મારવામાં મને દીખા પાડીનો માર માર્યો છે। અહીંયા દુખાવો છે અને અહીંયા છોલા એવું છે, ગળામાં સૂજન છે। મારવાવાળા વ્યક્તિનું નામ પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા।